તારીખ 2/7/1996 દંતાલીમાં તુલસી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ નું પ્રવચન. જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અધિક માસનું નિમિત્ત કરીને સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસ મહારાજ વિરચિત રામાયણની કથાઓના માધ્યમથી આપણા સૌના જીવનની કથાનો વિચાર ચાલી રહ્યો છે. પ્રસંગ રામના લગ્નનો છે અને લગ્નની સાથે ઘણી વાતો જોડાયેલી છે. ગઈકાલે જે આવ્યા હશે એમને ખ્યાલ હશે કે આ લગ્નને 3 દ્રષ્ટિએ મૂલવવાના: કુદરતની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ. એક ખાસ વાત યાદ રાખજો, જે સ્પષ્ટતા કરે એનું નામ શાસ્ત્ર, જે ગૂંચો ઉકેલે એનું નામ ગુરુ. આ 2 વાત તો યાદ રાખજો. જેના વાંચવાથી તમારી સ્પષ્ટતા થઈ જાય એને શાસ્ત્ર સમજજો, અને જેની પાસે જવાથી ચર્ચા કરવાથી તમારી ગૂંચો ઉકલી જતી હોય એને ગુરુ માનજો. જેને વાંચવાથી અસ્પષ્ટતા વધે, સ્પષ્ટતા ન થાય પણ અસ્પષ્ટતા વધે, એને શાસ્ત્ર ના કહેવાય. અને જેની પાસે જવાથી ગૂંચો વધારે પડે, ઉકલવાની જગ્યાએ ઉલટાની ગૂંચો વધે, એને ગુરુ ના કહેવાય. મોટામાં મોટા 3 શાસ્ત્રો છે. પહેલું કુદરતનું શાસ્ત્ર, બીજું ધર્મશાસ્ત્ર અને ત્રીજું લોકશાસ્ત્ર. આ 3 શાસ્ત્રોના દ્વારા સૌનો વ્યવહાર ચાલી રહ્યો છે. કુદરતનું શાસ્ત્ર કોઈ પુસ્તકમાં લખેલું નથી, ચારે તરફ લખેલું છે. માણસ સિવાયની તમામ જીવ સૃષ્ટિ કુદરતના શાસ્ત્ર ઉપર જીવન વ્યવસ્થા ચલાવે છે. ગાયોને, ભેંસોને, ચકલાને, માછલાને કોઈ શાસ્ત્ર નથી, અને શાસ્ત્ર ન હોવા છતાં એ બધા કરતા સારામાં સારું જીવન જીવે છે. એમના જીવનમાં કોઈ બહુ મોટી ભૂલો નથી થતી, બહુ વ્યવસ્થિત જીવન જીવે છે. એક બીજી વાત યાદ રાખજો, જે પ્રજા, જે વર્ગ લાંબા ટાઈમ સુધી વ્યવસ્થિત જીવન ન જીવે એનું પતન થાય અને વિનાશ થાય. તમે વ્યવસ્થિત જીવન જીવો
તો તમે પતનથી બચો અને વિનાશથી બચો. પણ જો અવ્યવસ્થિત જીવન થયું તો આ બે દોષોથી બચી નહીં શકો. પહેલું શાસ્ત્ર છે એ કુદરતનું શાસ્ત્ર છે. જેણે તમારું શરીર બનાવ્યું, જેણે તમારું મન બનાવ્યું, એણે એક વ્યવસ્થા પણ બનાવી છે. એટલી અદ્ભુત વ્યવસ્થા કરી છે, એટલી અદ્ભુત વ્યવસ્થા કરી છે. અને વ્યવસ્થાથી જીવન જીવાઈ રહ્યું છે, શરીર ચાલી રહ્યું છે. એટલે કુદરતથી વિરુદ્ધ જે શાસ્ત્ર હોય, કુદરતથી વિરુદ્ધ જે વ્યવસ્થા હોય, એ કદી પણ સુખદાયી થઈ શકે. કુદરત એ જ શાસ્ત્ર, એ જ પરમાત્મા, એ જ સ્પષ્ટતા. પણ કુદરત છે પશુ પક્ષીઓ માટે બરાબર. માણસની જીવન વ્યવસ્થા મોટી થઈ ગઈ. કુદરત તમને એ નિર્ણય ના કરી આપે કે રોડ ઉપર તમારે ડાબે ચાલવાનું કે જમણે ચાલવાનું. કૂતરા, બિલાડા, પશુ પક્ષીઓ જતા હોય, એમને એમ ખબર ના હોય કઈ ડાબે ચાલવાનું છે કે જમણે ચાલવાનું છે. આ માનવીય વ્યવસ્થા છે, માણસની વ્યવસ્થા છે. કુદરતની વ્યવસ્થા ઉપર માણસે પોતાની વ્યવસ્થા કરી. આ પંખો માણસે કર્યો છે, આ હોલ માણસે કર્યો છે. આપણે નાગરિક બન્યા. જ્યાં સુધી જંગલી દશામાં હતા ત્યાં સુધી માત્ર કુદરતના જીવનથી જીવતા હતા. જ્યારે નાગરિક બન્યા એટલે તમારી સાથે બે બીજી વ્યવસ્થાઓ જોઈન્ટ થઈ ગઈ. એક વ્યવસ્થાનું નામ છે ધર્મ વ્યવસ્થા. ધર્મ વ્યવસ્થા એટલે શું? આપણા ત્યાં જે મૂળ ધર્મશાસ્ત્રો છે ને, એ લોકો સુધી પહોંચ્યા જ નથી. અને જે ન પહોંચવા જોઈએ એ વધારે પહોંચી ગયા છે. આપણે ત્યાં જે મૂળ ધર્મશાસ્ત્રો છે એને વાંચો, એને વિચારો, એને સમજો તો તમને નવાઈ લાગશે. કુદરતની સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે કુદરતની સાથે. ઋષિ ગુરુકુળ કરીને બેઠા છે કારણ કે વિદ્યા ભણાવવી છે. અને વિદ્યા ભણાવવી છે એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભણનારા મોકલ, ભણનારા મોકલ, ભણનારા મોકલ. મારે ભણાવવું છે. મારા મગજમાં જે જ્ઞાન છે એ લેનારો કોઈ મોકલ, નહીં તો આ મારું જ્ઞાન શા કામમાં આવશે? એક ગુરુકુળમાં 1000 વિદ્યાર્થીઓ આવે, એમાંથી 2-4 તેજસ્વી નીકળે. બધા તેજસ્વી હોય? આકાશમાં લાખો તારા ચમકતા હોય, પણ બધા તારા કઈ તેજસ્વી હોય? પેટલાદમાં દર વર્ષે હજારો છોકરા જન્મતા હોય, પણ કઈ બધા તેજસ્વી નીવડવાના? બિચારા બીજા બધા તો માંડ પેટ ભરીને જીવન ટૂંકું કરવાના. લાખમાં, કરોડમાં એકાદ કોઈ તેજસ્વી બાળક જન્મે, એકાદ કોઈ તેજસ્વી વિદ્યાર્થી જન્મે, એકાદ કોઈ તેજસ્વી મહાપુરુષ જન્મે. 1000 બાળકો ભણાવતા હોય, એમાંથી કોઈ એક કપિલ જન્મે, કોઈ વ્યાસ જન્મે, કોઈ વશિષ્ઠ જન્મે, કોઈ ભરદ્વાજ જન્મે. આ તેજસ્વી પુરુષો છે. એક બીજી વાત યાદ રાખજો, ગુરુની ધન્યતા કેટલા મોટા ટોળા કર્યા એમાં નથી. ટોળા તો ઘેટાના હોય, સિંહના ટોળા હોય, સિંહના ટોળા ના હોય. 2-5 હજાર સિંહ લઈને કોઈ ગોવાળીઓ આમ ડાંગ લઈને સિંહને ચારવા નીકળ્યો હોય એવું દ્રશ્ય તમે જોયું? હોય જ નહીં. અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, મને કે આ તમારી કેસેટો સાંભળીને તો મારું મગજ ફરી ગયું. મેં કહું ફરવું જ જોઈએ. જો ના ફરે ને તો એ તો ફેંકી દેવા જેવી વસ્તુ છે. પણ મેં કહ્યું શું ફર્યું?
કે છે એવું ફર્યું એ મારે ત્યાં એક સંપ્રદાયના ગુરુ ઉતરે છે, અમારે ત્યાં જ ઉતરે છે. તો મેં એમને કહ્યું કે હવે તમે આ ઘેટા બનાવવાના બંધ કરો. હજારો ઘેટા મૂડ્યા, બહુ હજારો ઘેટો બનાવ્યા. હવે આપણે સિંહ બનાવો. ગુરુ ગોવિંદસિંહે સિંહ બનાવ્યા તો મોગલોને બગાડ્યા. એટલે પેલા ગુરુ કહે છે કે મૂરખ, આપણે સિંહ નથી બનાવવા, જોજે સિંહ બનાવતો નહીં, ઘેટા સારા. કેમ? સિંહ તો સામી ત્રાળ નાખે ને, એ તો આપણા સામે જ પંજો ઉગામે ગો કરીને. અને આ ઘેટું સારું બિચારું, કદી ઊંચું માથું જ ના કરે, નીચું માથું ગાલીને ચાલ્યા કરે, પાછળ ચાલ્યા કરે. જો તારે હજારો લાખો માણસોને પાછળ ચલાવવા હોય તો ઘેટા જ બનાવવાના. હજારો લાખો માણસો સિંહ ના બની શકે અને કોઈના પાછળ ના ચાલે. તો મેં પૂછ્યું પણ હવે આ હજારો લાખો ઘેટા તો તમે મૂડ્યા, બનાવ્યા, એથી ફાયદો શું? મને કે સમાજ વર્ષમાં 2 વાર ઊન કાપી લેવાનું, એ ફાયદો. ઊન વધે એટલે વર્ષમાં 2 વાર એનું ઊન કાતરી લેવાનું. એ ઊન કતરાયા વિના રહેવાનો નથી. આપણે ઊનની જરૂર છે, એટલે એમને કોઈ ગુરુની જરૂર છે. આને ઘેટા દીક્ષા કહેવાય. ખબર પડી? આ દીક્ષાને કઈ દીક્ષા કહેવાય? ઘેટા દીક્ષા. માણસમાંથી ઘેટું બનાવવાની પ્રક્રિયા. પહેલા એ માણસ હોય, પણ દીક્ષા લીધા પછી એ ઘેટું થઈ જાય. ઊંચું જુએ જ નહીં, આજુબાજુ જુએ જ નહીં, દુનિયાની ખબર જ નહીં. અને જો જરાક પેલો આજુબાજુ જોયે ને એટલે પેલા તરત જ કહે છે કે આમ કેમ જોયા, પેલી કથામાં ના જવાય, પેલા પ્રવચનમાં ના જવાય, આ પુસ્તક ના વંચાય. આપણા શિવ જાય જ નહીં. આપણા ભગવાન અને આપણા સાધુ સિવાય બીજા કોઈને નમાય અને બીજાનું નામે ના બોલાય. આ ઘેટું થયું. આવા હજારો લાખો ઘેટા ભારતમાં બધા કેટલાય ફર્યા કરે છે. તેજસ્વી એકે નહીં, એમાં એક પણ તેજસ્વી નહીં. ટોળા ખરા, પણ ટોળા તેજ વિનાના. એટલે તુલસીદાસજી મહારાજ રામાયણની રચના કરે છે. એ વૈરાગી સંપ્રદાયમાં દીક્ષિત હોવા છતાં ઘેટું નથી બન્યા. ઘેટું બન્યા હોત તો આ રામાયણ આટલી પ્રચલિત ન થઈ હોત. એક વાડા પૂરતો એ ગ્રંથ રહી ગયો. તમારી વાણી, તમારી કલમ જયારે વાળ ઠેકીને દૂર દૂર સુધી પહોંચે તો એમ સમજવાનું કે તમે ઘેટાપણામાંથી મુક્ત થયા છો. તમારું વાંચન, તમારું શ્રવણ, તમારું મનન એક વાળના ચોકઠામાંથી બહાર નીકળે અને આખી દુનિયાની સારી સારી વાતો તમે વાંચો ને સાંભળો તો નક્કી તમે ઘેટાપણામાંથી મુક્ત થયા છો. અને જો આવું ન થાય તો તમે બહુ તો એક રૂપાળું ઘેટું માત્ર છો. એટલે કુદરત છે, એ કુદરતે એક બહુ સુંદર વ્યવસ્થા કરી છે. પછી ઋષિ છે ને, ઋષિ એ વ્યવસ્થાને ટેકો આપે છે. આપણો સમાજ બહુ ઊંચો રહ્યો, બહુ ભવ્ય રહ્યો, બહુ મહાન રહ્યો. એ ગુરુકુલ બનાવે છે અને ગુરુકુલમાં ઋષિ અને ઋષિ પત્ની બંને વિદ્યાર્થીઓને ભણાવે છે. અને શું ભણાવે છે? બધું ભણાવે છે. નક્ષત્ર વિદ્યા, આકાશની વિદ્યા, ફલાણી વિદ્યા, ફલાણી વિદ્યા, ફલાણી વિદ્યા. કોઈ વિદ્યા ઉપર એલર્જી નહીં, કોઈ વિદ્યા ઉપર એલર્જી નહીં. બધી વિદ્યા ભણવાની. જયારે બાળક 24 વર્ષનો થાય, જુવાન થાય, 24 વર્ષે પહોંચે એટલે દીક્ષાંત સમારોહ કરે, એને વિદાય કરે. આજે પશ્ચિમ ને આપણે જે નિંદીએ છીએ ને એ જ આપણા ત્યાં પહેલા હતું. તમે ઇઝરાયલમાં જઈને જુઓ, 12-13 વર્ષનું છોકરું થાય એટલે ઘરમાં એક ઉત્સવ કરે અને ઉત્સવ કરીને એને વિદાય કરે. હવે જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં. હવે તમે મોકલવા તૈયાર ખરા? અહીં તો 60 વર્ષનો થયો હોય ને તો 85 વર્ષની ડોશી કહે ના હો, તું ના જઈશ એમ.
પેલા ઉત્સવ કરે ને એમ કે હવે તારે ભાણ ગાણ જે કરવું હોય એ કર. એક બીજી વાત યાદ રાખજો, માણસનો વિકાસ ક્યારે થાય છે? જ્યારે એના માથા ઉપર જવાબદારી નાખવામાં આવે ત્યારે. આખી જિંદગી સુધી એના માથા ઉપર જવાબદારી ના નાખો ને રોટલા ખાઈને સૂઈ જવાનો, એનો વિકાસ જ નહીં થાય. તમે મોડી મોડે જવાબદારી નાખો તો એ મોડે મોડે એનો વિકાસ શરૂ થશે. એમ આપણા ત્યાં પ્રાચીન કાળમાં પણ 8 વર્ષની ઉંમર થાય, 8 વર્ષની ઉંમર એટલે મા બાપ છે એને વાલ કરવાનો પીરિયડ પૂરો થઈ ગયો. હવે ગુરુના ત્યાં ગુરુકુળમાં મૂકી આવવાના, દાખલ કરી આવવાના. આ હવે આજથી તમારો બાળક. અને ગુરુ એને કે તારે મળવા નહીં આવવાનું. કોઈ ભાતું ને ટિફિન ને સુખડી ને ફૂકડી ને બધું બનાવી લાવી મારો છોકરો મારો છોકરો મારો છોકરો. તારો છોકરો સુખડી ખાય અને બાજુનો છોકરો છે એ બિચારો ભૂખ્યો રહે. તમારા આશ્રમમાં તો અવ્યવસ્થા થઈ જાય. આપણ સુતા એક સાથ રે તને સાંભળે રે, હાજી બાળપણાની પ્રીત મને કેમ. કૃષ્ણ અને સુદામા, એક સમર્થનો દીકરો છે ને એક ગરીબ બ્રાહ્મણનો દીકરો છે. લાકડા ફાડવા બેન જવું પડે, ઘડતર છે, મજૂરથી લાકડા ફાડી શકાય. પણ તમારા છોકરાનું ઘડતર ક્યારે થશે? ઘડતર ઇઝરાયલમાં નિયમ છે, છોકરા અને છોકરીઓ પાસે સખત કામ લેવાનું, માથે નહીં ચડાવવાના, તમાકુના પડીકા નહીં આપવાના, સખત કામ લેવાનું, કારણ કે એનું ઘડતર કરવું છે. આ 24 વર્ષનો થાય, ભણી ગણીને હોશિયાર થાય, તૈયાર થાય એટલે એક દિવસે જેમ મા બાપે એને ઘરમાંથી વિદાય કર્યો હતો એવી રીતે પેલો ગુરુ છે ને, ગુરુ આચાર્ય છે, આચાર્ય પણ એને વિદાય કરે. આપણે ત્યાં ગુરુ શબ્દ બહુ પ્રચલિત નથી, આચાર્ય શબ્દ વધારે પ્રચલિત છે. આચાર્ય દેવો ભવ. અને એને શું કહે છે? તાર ઘેર જા, મા બાપની સેવા કર, સમાજની સેવા કર, નોકરી કર, ધંધો કર, 2 પૈસા કમા. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. આ આપણો જૂનો ધર્મ છે. કોઈ છોકરાને સાધુ નહીં બનાવી દેવાનું, ભાવો નહીં બનાવી દેવાનું. અત્યારે તો એવા ગુરુકુળ છે કે એમાં સારો છોકરો હોય, હોશિયાર છોકરો હોય તો એને પહેલેથી દાઢમાં રાખે અને દાઢમાં રાખીને એને ધીરે 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 એવો પલોટે ને પછી ઘેર જવાનું નામ લે, થઈ જાય સાધુ. પહેલા આવું નતું. આ જે સાધુપણું આવ્યું ને કુદરતથી વિરુદ્ધ આવ્યું, અનનેચરલ આવ્યું, ચડાવવાથી આવ્યું, ઉશ્કેરવાથી આવ્યું, ભરમાવાથી આવ્યું. પેલો ગુરુ કહે છે ઘેર જા. યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. અમારા જે સારા આચરણો હોય એનું અનુકરણ તું કરજે, પણ અમારા જે ખોટા આચરણો હોય અને તારી નજરે ચડ્યા હોય તો એને ભૂલી જજે, એનું અનુકરણ કરીશ. આ ઋષિ કહે છે. આમાં શબ્દ યાદ રાખવાનો છે, પ્રજાના તાંતણાને તોડીશ. દુનિયાને રામ આપવો કે કૃષ્ણ આપવો કે ગાંધી આપવો કે મહાવીર આપવો એ દુનિયાને એક બહુ મોટામાં મોટું પ્રદાન છે. કૌશલ્ય શું છે? રામને બાદ કરો, રામ ના હોય તો કૌશલ્ય શું છે? કશું જ નહીં. કેટલી કૌશલ્યાઓ થઈ છે. રામ ના હોય તો દશરથ શું છે? કઈ જ નહીં. એમણે એક રત્ન દુનિયાને આપ્યો અને આ રત્ન ગ્રહસ્થાશ્રમમાંથી આવે. ખબર નહીં કોના ઘરમાં ક્યારે કયું રત્ન જન્મશે એ કઈ કહી શકાય. ભાવના સારી હોવી જોઈએ, આદર્શો ઊંચા હોવા જોઈએ. કદાચ જન્મી જાય અને એક જન્મી જાય 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખે. 71 પેઢીનો. એટલે પેલો ઋષિ કહે છે પ્રજાતંતુમ માં વ્યવચ્છેદસી. એક બીજી વાત, વૈરાગ્યનો સૌથી મોટામાં મોટો જે ટાઈમ છે ને
એ 15 થી 25 વર્ષની ઉંમરનો છે. ગડપણમાં જે સાધુ થાય ને એ તો બધું આમ ગણીને જાય કે અહીંયા જમવાનું સારું મળે છે, અહીં મિલકત વધારે છે, અહીં આપણને સારું રહેશે. એ તો બધી ગણતરી પૂર્વકનું થાય. અને જો ગણતરી ઊંધી પડે ને તો દુઃખી થાય. વૈરાગ્યના ટાઈમે એ વિદ્યાર્થી પાસેથી, યુવાન પાસેથી, યુવતી પાસેથી પલાયન નહીં કરાવવાનું, પણ એને કહેવાનું તું ભાર ઉપાડ, તારા ખભા ઉપર આ જવાબદારી ઉપાડ. એટલે આ આપણો ધર્મ જૂનો ધર્મ થયો, પ્રાચીન ધર્મ થયો. પેલો વિદ્યાર્થી ઘેર આવે, બધી ઘણી લાંબી વાતો છે પણ હું તમને નહીં સંભળાવું. પછી એના લગ્ન થાય. આ જે લગ્ન છે ને એ ધર્મ વિધિ છે. બેને જોડવા. 2 પૈડા છે, 2 પૈડા સાયકલના, એને જોડવાનું કામ કોણ કરે છે? વચ્ચેની ફ્રેમ. વચ્ચેની ફ્રેમ છે ને એ 2 પૈડાને જોડવાનું કામ કરે છે. પૈડા 2 સારા હોય પણ વચ્ચેની ફ્રેમ જ ના હોય તો એક આમ રડતું રડતું જઈને ઊંધું પડે ને એક બીજું આમ રડતું રડતું જઈને ઊંધું પડે, પણ લાંબો ટાઈમ સુધી બંને વ્યવસ્થિત રીતે ચાલી શકે. એટલે આ વચ્ચેની જે ફ્રેમ છે ને એ ફ્રેમનું નામ છે લગ્ન સંસ્થા. એમાં 3 પાઇપ છે, જરા જોવા હોય તો જોજો. એમાં 3 પાઇપ છે. એ 3 રીતે 2 પૈડા જોડાયેલા છે. 3 રીતે. એ 3 રીતને યાદ કરજો. આપણે ત્યાં માનવામાં આવ્યું છે કે આ લગ્ન એ જવાબદારી પૂરી કરવાનું વ્રત છે, એટલે એને આશ્રમ માન્યો છે. તો 3 મોટી જવાબદારીઓ છે. એક પાઇપનું નામ છે દેવ ઋણ, બીજા પાઇપનું નામ છે ઋષિ ઋણ અને ત્રીજા પાઇપનું નામ છે પિતૃ ઋણ. આ 3 દેવા છે, એ 3 દેવાઓને અદા કરવા, એમાંથી ઉર્રીણ થવું, નિવૃત્ત થવું, બસ એનું નામ છે લગ્નનું વ્રત. માલવાનું નામ નહીં. બહુ મોટી જવાબદારી, પણ પછી બહુ ચર્ચા નહીં કરો. આ છે 3 જે દેવા છે એની યાદગીરી માટે બ્રાહ્મણના ખભા ઉપર 3 તાંતણાની જનોઈ મૂકવામાં આવી છે. એકલા બ્રાહ્મણ ઉપર જ નહીં, ક્ષત્રિય, વૈશ્ય વગેરે બધાય રાખી શકે, પણ પછી કાઢી નાખી લોકો. હવે તો બ્રાહ્મણો કાઢી નાખે છે. આ 3 તાંતણા છે ને એ 3 દેવા બતાવવા માટે છે. 3 જવાબદારીઓ તારી છે. તું ધન્ય ધન્ય થયો હોય અને તારા પિતૃ દુઃખી હોય તો તું દેવાદાર છે. તું ધન્ય ધન્ય હોય અને જો ઋષિઓ દુઃખી હોય તો તું દેવાદાર છે. તારું જીવન ધન્ય નથી, ધિક્કાર છે. તું ધન્ય ધન્ય હોય અને દેવો જો દુઃખી થતા હોય તો પણ તને ધિક્કાર છે. આ 3 મોટી જવાબદારીઓ છે. આ ધર્મ છે. આ ધર્મ વ્યવસ્થા થઈ. એ કેવી રીતે પાર કરી શકાય? દેવોનું ઋણ દેવોને તૃપ્ત કરીને. દેવોને તૃપ્ત એટલે શું? પરમેશ્વર એક જ છે, પણ તમે કોઈની લાઈટે ભણ્યા, કોઈના અજવાળે તમે ભણ્યા. હવે તમે ભણીને મોટા થયા, કોઈને અજવાળું કરી આપો. તમે કોઈના પુસ્તકે ભણ્યા, હવે તમે બીજા કોઈને પુસ્તકો લઈ આપો. તમે કોઈની સ્કૂલમાં ભણ્યા, કોઈના છાત્રાલયમાં ભણ્યા, તમે એક છાત્રાલય ઉભું કરો, એક રૂમ બાંધી આપો. આ ઋષિ ઋણ છે. આવું કંઈક કરો તો તમે ઋષિ ઋણમાંથી મુક્ત થયા. સૂર્ય પ્રકાશ આપે, પવન આપે, ફલાણું આવે, ફલાણું આવે. એકાદ પંખો લગાવો જ્યાં ગરમી થતી હોય, જ્યાં લોકો દુઃખી થતા હોય, કોઈ હોસ્પિટલમાં, તો આ દેવ ઋણ છે. કોઈ જગ્યાએ પરબ બાંધો, કોઈ જગ્યાએ અન્ન ક્ષેત્ર કરો. કોઈ પણ માનવતાનું દેવો પ્રસન્ન થાય એવું કામ કરો
આ દેવ ઋણ છે. અને પિતૃઓ છે, પૂર્વજો જે છે, એને તમને શું ના આપ્યું? ઉપકાર ભાવથી જીવવાનું. એવું નહીં કહેવાનું. એક માએ છોકરાને બહુ કહ્યું, બહુ દુઃખ દેતો હતો, બહુ દુઃખ દેતો હતો, બહુ દુઃખ દેતો હતો. એનાથી રહેવાયું નહીં. એ માંથી પછી બોલાઈ જવાયું કે મેં તારા માટે 9 મહિનાનો ભાર ઉચક્યો. પેલો છોકરો શું કહે છે? 9 મહિનાનું ભાડું લઈ લે, જે થતું હોય એ. કે મારા માટે થોડો ઉચક્યો, એમ તમે મોજ શોખ કરવા ગયા અને એમાં હું આવી ગયો, એમાં શું કર્યું તમે? આ અપકાર ભાવ છે. આ અપકાર ભાવ છે. આખી દૃષ્ટિ ખોટી દૃષ્ટિ છે. એક ઉપકાર ભાવ હોય છે જેમાં હંમેશા સારી દૃષ્ટિથી જ વાતને જોવાની. અને એને એમ થાય કે મારા મા બાપ તૃપ્ત થાય, પ્રસન્ન થાય, મારા પૂર્વજો પ્રસન્ન થાય. એવું કંઈક કરું કે જેથી મારી મા રાજી થાય, મારા પિતા રાજી થાય, પૂર્વજો રાજી થાય, ગામમાં એમના નામે કંઈક કરું, એમનો જય જયકાર થાય, તો આ ઋણ ચૂકવવાનું છે. આ ધર્મ વ્યવસ્થા. એક કુદરત શાસ્ત્ર, એક ધર્મનું શાસ્ત્ર, એક લોકશાસ્ત્ર. લોકશાસ્ત્રમાંથી લોકાચાર આવે, ધર્મશાસ્ત્રમાંથી ધર્માચાર આવે, અને કુદરતના શાસ્ત્રમાંથી સહજ જીવન આવે, નિર્મળ જીવન આવે. લોકાચાર શું છે? લોકશાસ્ત્ર શું છે? કાઠિયાવાડમાં જાઓ તો આજે પણ આટલી બહેનો બેઠી હોય એમાંથી 90% સ્ત્રીઓ ઘૂંઘટ તાણીને બેઠી હોય. આ લોકશાસ્ત્ર છે. લોકશાસ્ત્ર બદલાતું રહે. લોકશાસ્ત્ર કદી સનાતન હોય, બધા ઘૂંઘટો તાણીને બેઠા હોય. કેટલીક જગ્યાઓ તો એવી હોય કે એમને આમ જુદી બેસાડીને વચ્ચે આમ પડદો કરી દીધો હોય. એટલે પુરુષો સ્ત્રીઓને ના જોઈ શકે અને સ્ત્રીઓ પુરુષોને ના જોઈ શકે. કારણ કે જોશે તો વળી પાછો વિકાર આવશે, અને વિકાર ના આવે માટે વચ્ચે પડદો ઉભો કરી દો. આ લોકાચાર છે, આ લોકશાસ્ત્ર છે. તમને ઘણાને ખબર નહીં હોય, કેરાલા છે, કેરાલામાં નાયર કોમ છે. એ નાયર કોમમાં પરણ્યા પછી પુરુષ છે ને એ પેલી સ્ત્રીના ઘરમાં રહેવા જાય છે. આપણે જેમ સ્ત્રી પુરુષના ઘરમાં રહેવા આવે ને, સાસરે આવે ને, એમ પુરુષ પોતાના સાસરે રહેવા જાય છે. નમુદ્રીપાદ બ્રાહ્મણ છે, એક જ ભાઈ બ્રાહ્મણને પરણે, બાકી તો પેલા નાયરને પરણે. બધા જાત જાતના રિવાજ છે. વરા છે સિદ્ધપુરમાં, વરા એવો રિવાજ, 70 વર્ષનો કોઈ વરો મરી ગયો હોય તો એની વોરી છે ને બીજા ત્રીજા દિવસે જ કોઈના ઘરમાં જઈને બેસશે. એટલે એને વૈધવ્ય પાડવાનું. આ કઈ ધર્મ નથી, આ લોક સંસ્કૃતિ છે. આપણા ત્યાં એવું કર્યું કે 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય તો આખી જિંદગી એને વિધવા રહેવું. આ કોઈ ધર્મશાસ્ત્ર નથી, આ લોક ધર્મ છે, લોકશાસ્ત્ર છે. અને જે લોકાચાર છે, હવે કાઠિયાવાડમાં એવા ભરવાડ કુટુંબો પણ છે કે જો એનો ઘરવાળો મરી જાય તો દિયરવટું કરે. દિયરવટું અર્થ સમજ્યા? એટલે જે નાનો ભાઈ હોય, નાના ભાઈના ઘરમાં આ નિયમ જ, આમાં કોઈ આગુ પાછું ના થાય. તો ઘણી વાર એવું બને કે દિયર એવો હોય કે ભાભી એને તેડીને ફરે એવો હોય. દિયર કેળમાં તેડીને ફરે એવો, પણ એ દિયરવટું કરવું પડે. આ કોઈ ધર્મશાસ્ત્ર નથી, આ કોઈ કુદરત શાસ્ત્ર નથી, આ લોકશાસ્ત્ર છે. એમાંથી સારા રિવાજો અને ખોટા રિવાજો ઉભા થાય. રામાયણમાં જ પ્રસંગ આવશે. વાલી અને સુગ્રીવ, એમના ત્યાં એવી પદ્ધતિ છે કે જે ગાદીએ બેસે એને રાણી પરણે. જે ગાદીએ બેસે, વાલીની પત્ની છે એ સુગ્રીવને પરણી, નાના ભાઈને પરણી.
અને સુગ્રીવને કાઢી મૂક્યો, પછી એ જ પત્ની વાલીએ રાખી લીધી. હવે આ એ લોકાચાર છે, એને લોક સંસ્કૃતિ કહેવાય. એટલે લોક શાસ્ત્રમાંથી લોક સંસ્કૃતિ આવતી હોય છે, અને લોક સંસ્કૃતિ છે એ પરિવર્તનશીલ હોય, એને સતત બદલતા રહેવું પડે, કારણ કે એમાંથી ઘણા અનર્થો થાય. હજુ થોડી વધારે વાત કહું. હિમાલયમાં એક થોડો નાનો ભાગ છે, એને જોનસાર બાબર કહે છે. જોનસાર બાબર. કોઈ વાર ઈચ્છા થાય જવું હોય તો જજો. આજે પણ જે સ્ત્રી મોટા ભાઈને પરણી હોય એ બધા ભાઈને પરણી. 3, 4, 5 ભાઈઓ હોય એમાં એ મોટા ભાઈને જ પરણવાનું, પણ એ પત્ની બધાની. એ લોકો શું કહે કે અમે તો પાંડવોના વંશના, એટલે દ્રૌપદીના રિવાજે અમે ચાલીએ છીએ, અમે કઈ નવું નથી કર્યું. આજે પણ આ રિવાજ છે. આને લોક શાસ્ત્ર કહેવાય. લોક મૂલ્યો, એમાંથી સંસ્કૃતિ ઊભી થાય, એમાંથી મૂલ્યો ઊભા થાય. એવું ત્યાં થતું હોય તો કોઈને પાપ ના લાગે, અને અહીંયા હકારો તો હાહાકાર થઈ જાય. દુનિયા ફરો તો તમને દુનિયાના જુદા જુદા રિવાજો જોવા મળે. એટલે લગ્નની જે પ્રેમ છે એમાં 2 પૈડા ભેગા કરી દેવાના. 2 પૈડા, એક આગળ ને એક પાછળ. આગળ કોને રાખશું? આગળ પુરુષને રાખશું કે સ્ત્રીને રાખશું? વરને રાખશું કે કન્યાને રાખશું? એટલે આપણા ત્યાં પેલા 4 મંગળ ફેરા ફરે છે, એનું નામ જ મંગળ ફેરા રાખ્યું. એ મંગળ ફેરા ફરતી વખતે પુરુષ આગળ હોય છે ને, અને સ્ત્રી છે એ છેડાછેડી બાંધી હોય ને પાછળ પાછળ જાય. આગળનું પૈડું છે ને એ પુરુષ છે, અને પાછળનું પૈડું છે એ સ્ત્રી છે. આગળના પૈડાની મહિમા વધારે કે પાછળના પૈડાની મહિમા વધારે? બે. શક્તિ પાછળથી આવે. જે ચેન ફરે ને એ પાછળના પૈડામાં ફરે. આગળના પૈડામાં કઈ ચેન બેન હોય? એ તો ન્યુટ્રલ છે. પાછળથી શક્તિ આવે તો આગળનું પૈડું ચાલે, નહીં તો ઊભું રહી જાય. ત્યારે આગળનું પૈડું છે એ શું કામ કરે છે? એ દિશા નક્કી કરે છે. આમ વળવું કે આમ વળવું, સીધું જવું કે ક્યાં જવું, એ નક્કી કોણ કરે છે? આગળનું પૈડું. હવે આગળના પૈડે નક્કી કર્યું કે આપણે આમ ડાબા હાથ તરફ જવું છે, પાછળના પૈડાને મંજૂર ના હોય, ચેન ફેરવવાની બંધ કરે તો શું થાય? કરી જુઓ તમે, ઘરમાં કોઈ વ્યવહાર કરી જુઓ. પાછળનું પૈડું જો રાજી ના હોય અને ચેન ફેરવવાની બંધ કરી દે તો તમે ગમે એમ આમ મચેડીને ઉભા હો, કઈ કામ થઈ શકે? એટલે એક જગ્યાએ શક્તિ છે, એક જગ્યાએ દિશા છે. દિશા નિર્ધારિત પુરુષ કરે છે અને શક્તિ આપે છે સ્ત્રી. બીજી બધી વાત તો જવા દો, પણ અમને સાધુઓને કોઈ જમવા બોલાવે ને તો અમે પહેલા પૂછીએ કે ભાઈ ઘરવાળીને પૂછીને આવ્યા છો કે એમને આવ્યા છો? તો ઘણા બધા તિસ્મારખા હોય ને કે અરે એને શું પૂછવું હતું. એ તિસ્મારખા બહાર હો, પાછા ઘરમાં જાવ તો ખબર પડે કશું કઈ કોડીની કિંમત ના હોય. આવા ઘણા અનુભવ ના હો, ઘરમાં પૂછી ના હોય, એમને આમંત્રણ નહીં આપવાનું. નાના મહારાજ કે તમે તારે આવજો ને ભાઈ, એમ ના હવાય, કારણ કે તારે જમાડવાનું નથી, જમાડનારી બીજી છે. આવા એક તિસ્મારખા ભગત, ભલો, ભોળો, સીધો, સાદો માણસ, પણ વ્યવહાર કુશળ નહીં. વ્યવહાર કુશળ નહીં એટલે પાછળનું પૈડું છે ને એને હાથ ઉપર ના રાખે. એક મહાત્માને જમવા લઈ આવ્યો. ઘણાને એવી ટેવ હોય, જેટલા મળે હેડો હેડો હેડો, જમવા હેડો, જમવા હેડો, જમવા હેડો. પેલી બિચારી માથા કૂટે. દાળ થઈ રહી હોય, શાક થઈ રહ્યું હોય, ભાત થઈ રહ્યા હોય, 2 ભાણા તૈયાર કરજે, પણ પેલા પૂછો તો ખરા કે અહીં બધું તૈયાર છે કે કેમ. એટલે મહાત્મા છે એને જમવા લઈ આવ્યા. મહાત્માએ કહ્યું જો ભાઈ મારે એક નિયમ છે કે હું ધાતુના વાસણમાં જમતો નથી, પતરાળીમાં જમું છું. આવા ઘણા લોકો એવો નિયમ, મારે ત્યાં હમણાં જ સાધુ એવા આવેલા, તે બીજા દિવસે આવીને જમ્યા અને કે પત્તલ નહીં થી મેં ક્યાં કરું.
मैं बर्तन में नहीं जीमता हूं. भाई બીજા દિવસે આયા તો પાતળમાં જમાડ્યા. એ પેલો પુરુષ કે બાપજી ચિંતા ના કરો એમ કે હું હમણાં તમારા માટે પતરાળું લાવી આવું છું. એ કઈ બજારમાં આમ તેમ ગયા લેવા, એટલે પેલી સ્ત્રી છે ને એ રડવા બેઠી. અમારે ત્યાં નીતિકારે એમ લખ્યું છે, બાલકસ્ય સ્ત્રીણામ ચ રોદનમ બલમ. બાળકનું બળ કયું? રડવાનું. બાળક રડે એટલે તમારે એનું ધાર્યું કરવું જ પડે. આઈસ્ક્રીમ લઈ આપો, લઈ આપો, કુલ્ફી લઈ આપો, લઈ આપો, લઈ આપો, લેવી જ પડે. એવું રડે ને, એવું રડે ને. એમ ઘરવાળીએ રડવા બેસે એટલે ભલભલા મર્દો હોય ને પછી એને કહે જા તારે જે કરવું હોય કર, હવે થાક્યા. એટલે રડવા બેઠી. પેલા સાધુ હતા, સંત હતા, એમને દયા, અરે 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 બહેન તમે કેમ રડવા બેઠા, તમને શું દુઃખ છે? કે મહારાજ મને તો કશું દુઃખ નથી, પણ હું તમારા દુઃખે રડું છું. મારા દુઃખે? હા એમ. શું? પણ મારા ઘરવાળા છે ને ઉપરથી ભગત છે, ઉપરથી બધી માળા બાળા બધું બહુ સરસ પહેરે છે, પણ હું એનો જાણું છું કે અંદરથી કસાઈ છે. તમારા જેવા કેટલાય સંતોને લાવે છે અને પછી